નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। ખેડાના વસો ગામમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। 17 ઇંચથી વધુ વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા છે। હારીકુઈ, મુખ્ય બજાર અને ઇન્દિરાનગરી સહિતનો વિસ્તાર પાણીમાં ગરકાવ થયો। વીટીવીના ડ્રોન કેમેરામાં વસો ગામના આકાશી આફતના દ્રશ્યો કેદ થયા છે। ડ્રોન કેમેરામાં હજારો વીઘા જમીન પાણીમય જોવા મળી। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, તો લોકોની મુશ્કેલીમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે। આખુઈ જે ગામ છે તે જળબંબાકારની સ્થિતિમાં જોવા મળી રહ્યું છે। ડ્રોન કેમેરામાં આ આકાશી આફતનો નજારો સામે આવ્યો છે। 17 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો, જેને કારણે અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે। ખારીકુઈ, મુખ્ય બજાર અને ઇન્દિરાનગરી સહિતનો વિસ્તાર પાણીમાં ગરકાવ થતો જોવા મળી રહ્યો છે। વીટીવી ન્યૂઝના ડ્રોન કેમેરામાં આખું વસો ગામ આકાશી આફતના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ડ્રોન કેમેરામાં હજારો વીઘા જમીન પાણીમય જોવા મળ્યું છે। જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જ પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। અનેક વિસ્તારો, અનેક રોડ રસ્તાઓ જળમગ્ન બન્યા છે। અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। 17 ઇંચથી પણ વધારે વરસાદ ખાબક્યો અને જેને કારણે પરિસ્થિતિ અહીંયા દયનીય બની છે। તો અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે, જ્યાં પરિસ્થિતિ સામે આવી છે, જેના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। લોકોની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે, કારણ કે લોકો પોતાના ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે, તો કેટલાક લોકોના ઘર સુધી પાણી પહોંચી ગયા હોય તે પ્રકારની આ પરિસ્થિતિ સર્જાઈ છે। ડ્રોન કેમેરામાં આકાશી આફત કેદ થઈ છે। ભારે વરસાદ બાદની આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। 17 ઇંચથી પણ વધારે વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકાર સર્જાયો છે। વસો ગામના આ આકાશી દ્રશ્યો કે જ્યાં આકાશી આફત વરસી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અનેક વિસ્તારો જળમગ્ન બન્યા, રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે અને જેને કારણે સતત લોકો હાલાકી ભોગવવા માટે મજબૂર બન્યા છે। લોકોની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો હોય તે પ્રકારનો આ વરસાદ આવ્યો। ખેડાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની તોફાની બેટિંગ, વસો અને નડિયાદમાં અનરાધાર વરસાદ વરસ્યો। વસોમાં 24 કલાકમાં 17 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, જ્યાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા। કાછિયાવાડ વિસ્તારમાં 80 થી વધુ મકાનોમાં પાણી ઘૂસ્યા। ઘરમાં પાણી ઘૂસી જતા સ્થાનિકોને ભારે હાલાકી સર્જાઈ। વેપારીઓ દુકાનો બંધ રાખવા માટે પણ મજબૂર બન્યા છે। પાણી ભરાતા સામાન્ય જનજીવન પ્રભાવિત થતું જોવા મળી રહ્યું છે। 24 કલાકમાં 17 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। મેઘરાજાની તોફાની બેટિંગ બાદ અનેક જગ્યા પર નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા। રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ અનરાધાર આફત બનીને વરસ્યો હોય તે પ્રકારના અનેક વિસ્તારમાંથી આ દ્રશ્યો છે તે કેમેરામાં કેદ થઈ રહ્યા છે। ઘૂંટણસમાં પાણી ભરાયા છે। આટલા વર્ષોની અંદર આટલું પાણી આવ્યું જ નથી કાછિયા પટેલ અને બજારની પોરમાં। અમે દરેક વેપારીઓ છે અહીંયા, પરંતુ અહીંયા સ્થાનિક કક્ષાનું રાજકારણના લીધે આગળ બધી સોસાયટીનું પાણી મેઇન બજારમાં કાઢવામાં આવેલું છે અને આગળથી અહીંયા કોચ સિસ્ટમ હતી, પરંતુ કોચની સામે નાના ભૂંગરા નાખી દીધા છે, એટલે સ્વતંત્ર પાણી જતું નથી અને આગળથી બ્લોક થઈ જાય છે। કોઈ સ્થાનિક કક્ષાના સરપંચશ્રી, અમારા ફરિયાના પણ સરપંચશ્રી છે તો પણ જોવા નથી આવ્યા। તો એનું જાણ કલેક્ટરશ્રીને અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સાહેબને જણાવવા માટે વિનંતી કરીએ છીએ કે 3 દિવસથી પાણી 8 ઇંચ સુધી અંદર પાણી આવી ગયા છે। 81 ઘર છે તો પણ પાણી ઉતર, કેટલાકના અનાજ બધા પણ પલળી ગયા છે। અત્યારે પરિસ્થિતિ અમારી 24 કલાકમાં એટલી ખરાબ છે ને કે ના પૂછે વાત ગંભીર। મારા ઘરમાં તો અડધે સુધીનું, કુટણ સુધીનું પાણી ભરાઈ ગયેલું। કાલ રાત્રે અમારા ફરિયાના છોકરા, 20 છોકરાઓએ અમારા ફરિયાની, આખા ફરિયાની સેવા કરી છે। કોઈ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કોઈ આવ્યું નથી જોવા। અને અમે ખુદ ભાજપના કાર્યકર્તા છે તોય નહીં આયા। આખું કર્યું ભાજપનું છે, વોટ ભાજપના આલે છે, કોઈ ભાજપ વાળા કોઈ પણ અહીંયા આવ્યું નહીં જોવા કે લાવો જઈએ એવું। મધ્ય ગુજરાતના આણંદ, ખેડા, વડોદરા અને અમદાવાદ જિલ્લામાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। જે રીતે ગુજરાતમાંથી એક સાથે અલગ અલગ સિસ્ટમ એક્ટિવ થઈ છે, તેને જોતા કોઈ પણ જગ્યાએ આફ ફાટી શકે છે, વરસાદ તારાજી સર્જી શકે છે। મધ્ય ગુજરાતમાં શુક્રવારે આણંદ અને ખેડા જિલ્લામાં વરસાદ પડ્યો, જે ક્યાંક લોકો માટે મુશ્કેલી રૂપ સાબિત થયો છે। કેવા છે આ બંને જિલ્લામાં વરસાદી મહેરના દ્રશ્યો, આવો જોઈએ।
મધ્ય ગુજરાતમાં પણ હવામાન વિભાગની આગાહી પ્રમાણે શુક્રવાર સવારથી જ મુશળધાર વરસાદ શરૂ થયો. જિલ્લાના મોટાભાગના તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે, જેમાં સૌથી વધુ નડિયાદ તાલુકામાં 8 ઇંચથી વધુ વરસાદ પડતા જ જળબંબાકારની સ્થિતિ જોવા મળી. દ્રશ્યો નડિયાદ શહેરના છે, જ્યાં વીકેવી રોડ પર કમરથી ઉપર સુધીના પાણી ભરાયેલા જોવા મળ્યા. દ્રશ્યો જ નડિયાદના આ વિસ્તારની સ્થિતિ વર્ણવી રહ્યા છે. ટ્રેક્ટર અને જેસીબી જેવા મોટા વાહનો પણ અડધે સુધી ડૂબી જાય તેટલા પાણી નડિયાદના રસ્તાઓ પર વહેતા જોવા મળ્યા. મુશળધાર વરસાદના પગલે નડિયાદના મોટાભાગના વિસ્તારો જળમગ્ન છે. વીકેવી રોડની સાથે સાથે શહેરની સંગ્રામ નેત્ર ચિકિત્સાલયની બહાર કમર સુધીના પાણી ભરાઈ ગયા છે. તેવામાં અહીં ઓપરેશન માટે આવતા અને જતા દર્દીઓને તકલીફ ન પડે તે માટે હોસ્પિટલ તંત્ર દ્વારા ટ્રેક્ટરની વ્યવસ્થા કરાઈ હતી. અંદાજિત 250 જેટલા દર્દીઓને ભારે વરસાદના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. જો કે હોસ્પિટલ તંત્રની વ્યવસ્થાથી દર્દીઓને થોડી રાહત મળી હતી. અહીંયા તો ટ્રેક્ટરની સેવા કરવામાં આવી છે. ગમે તે પેશન્ટને બધાને દૂર મૂકી આવે છે, લઈ આવે છે. ફૂલ વ્યવસ્થા છે અત્યારે. અંદર હોસ્પિટલમાં કોઈ માણસોને આવવાતું જ નથી, એટલું પાણી છે રસ્તામાં. અત્યારે વ્યવસ્થા ફૂલ છે. ટ્રેક્ટર પેશન્ટોને સેજ બસ સ્ટેન્ડ મળી જાય, બહાર સુધી મળી જાય, બધી બાજુ મળી જાય. અને ફૂલ કેન્ટીનમાં દર્દીઓને જમવા બમવાની ફૂલ વ્યવસ્થા. સંગ્રામ નેત્ર ચિકિત્સાલય ખાતે જે પેશન્ટોને ઓપરેશનની તારીખો આપેલી હતી અને જે પેશન્ટોને આજે લેસિકના બી ઓપરેશન હતા બાકી કરાવવાના, એ લેસિકના પેશન્ટ માટે અને કેટરેક્ટના પેશન્ટ માટે આજે જે તારીખો આપી હતી તેમાં જેટલા પેશન્ટો આવ્યા એ પેશન્ટોને તકલીફ ના પડે તેની માટે આપણે એક ટ્રેક્ટર શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાલયનું અને બીજું આપણે પંકજભાઈ એક ટ્રેક્ટરની વ્યવસ્થા કરી હતી. એટલે પેશન્ટોને ત્યાં ટાવરથી સંતરામ ટાવરથી લઈ આવવાના, પાણી ભરેલું હતું તેમાંથી, અને અહીંયાથી ઓપરેશન કરી અને પાછા મૂકી આવવાની. તેમજ અહીંયા આગળ સંતરામ આપણે નેત્ર ચિકિત્સાલયની કેન્ટીનમાં એ લોકોને જમાડવાની બી વ્યવસ્થા કરેલી હતી. આણંદ જિલ્લામાં પણ મુશળધાર વરસાદ નોંધાયો. ખાસ કરીને જિલ્લાના ખંભાત તાલુકામાં 7 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ખાસ કરીને ખંભાત શહેરમાં અનરાધાર વરસાદથી શહેરના રસ્તાઓ નદીઓમાં પરિવર્તિત થઈ ગયા. રસ્તાઓ પરથી પૂરની જેમ પાણી વહેતા થયા, જેમાં એક બાઇક ચાલક તણાતા બચ્યો. બીજી તરફ રસ્તાઓ પર વહેતા પૂરની જેમ પાણી આસપાસની દુકાનોમાં ફરી વળતા દુકાનદારો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. ગણતરીના કલાકોમાં જ અનરાધાર વરસાદના પગલે આ સ્થિતિ પેદા થઈ હતી. આણંદ શહેરમાં વહેલી સવારથી જ મુશળધાર વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. 100 ફૂટ રોડ અને અટલ ચોક વિસ્તારમાં પણ રસ્તા પર ઢીચણસમાં પાણી ભરાયા હતા. જો કે જિલ્લામાં વરસાદની મહેર શરૂ થવાથી લોકોમાં અહીં ખુશી જોવા મળી, કારણ કે આણંદ જિલ્લામાં વરસાદ આફત બનીને નથી ત્રાટક્યો. બીજી તરફ શહેરના રાહતડાવ ગામે રેલવેના ગરનાળામાં એક બાઇક ચાલક યુવાન ફસાયો હતો, જેની જાણ થતાં જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને જેસીબીની મદદથી તેનું રેસ્ક્યુ કરીને જીવ બચાવ્યો હતો. આમ ખેડા અને આણંદ જિલ્લામાં એકાંતરે સારો વરસાદ પડ્યો છે. જો કે આગામી 24 કલાક માટે આ બંને જિલ્લામાં પણ રેડ એલર્ટ અપાયું છે. ત્યારે વરસાદ આફતથી ત્રાટકે છે કે મહેર બનીને વરસે છે તે જોવું રહ્યું. આણંદથી સંવાદદાતા ઘનશ્યામ પટેલ સાથે ખેડાથી નિખિલ ભોયનો રિપોર્ટ, VTV ન્યૂઝ.